सुरेंद्रनगर जिले के चोटीला तालुका के देवसर गांव के रहने वाले लोगों को टैंकरों से पानी की आपूर्ति की जा रही है। पानी भरने के लिए बड़ी संख्या में महिलाएं और पुरुष उमड़ पड़े और हर घर तक पानी पहुंचाने के लिए गुजरात की भाजपा सरकार द्वारा नर्मदा योजना की सोनी योजना लागू की गई थी, लेकिन चोटीला के देवसर गांव में अभी तक एक भी योजना का लाभ नहीं मिला। विधानसभा चुनाव के दौरान भाजपा विधायक श्यामजी चौहान ने SAU योजना से गाँव में पानी पहुँचाने की बात कही, लेकिन अब तक उनकी बातें सिर्फ बातें ही बनकर रह गई। ग्रामीणों ने यह भी आशंका जताई है कि किसी दिन टैंकर से पानी भरने को लेकर गांव में बड़ा झगड़ा होगा। उस समय देवसर गांव में पानी की इस समस्या को हल करने में और कितने साल लगेंगे, ये सवाल आने वाले दिनों में ही पता चलेगा कि आखिर पानी की समस्या कब दूर होगी। मुझे पानी नहीं प्रश्न पानी આવતું જ નથી ઓરું બંધ થઈ ગયું નળ આવે છે અરે કિરાતા પણ એ બંધ થઈ ગયું આ બંધ થઈ ગયું કાકા કેટલા દી આવે કાકા એક આખરી આવે પાણીની તકલીફ તમારા ગામમાં પાણી મોડું પાણી આવે ટાંકા આવે વારો આવતો આ બૈરા બાજ્યા જ રાખે તો કામ બાજવાનું છે જ તે પાણી તકલીફ ગામમાં નળ કે બોર કે એવું કઈ દીધું બધું છે મોડું પાણી છે બોર એ બંધ છે હા નર્મદાનું પાણી આવે છે ના નથી આવતું હા અત્યારે અમે ટાંકા ચાલુ કર્યા છે નર્મદાનું આવતું જ નથી ના નથી આવતું અને ગામમાં કોઈ રાજકારણીયા કોઈ ધ્યાન દે છે રાજકારણીયા સરપંચ છે અમારે શું ખબર ફોન કરતા હોય અમને કઈ ખબર નથી હા શું કરતા પાણી માટે શું કરતા આપણને કઈ અમારે ગામને પાણી જોઈ ખાલી કયું ગામ છે આ મોડું કયું ગામ? દેવસર ગામ ઉતારો તમે બધા બેન પાણીની કેવી તકલીફ તમારા ગામમાં વાપરવાને વાંધા પડે કેટલા દિવસે પાણી આવે આ 3-4 દી આવે પાણી આ 6 દી પાણી ના આવે 6 દી થયા હે તો સરકારે ધ્યાન ના ભરવાનું શું કરું બોલે એને તમારા ગામમાં નળ કે કોઈ સરપંચ ગામમાં ધ્યાન નથી દેતું છે પાણી